નમસ્કાર, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ। હિંમતનગર ખાતે રૂપિયા 74 કરોડના ખર્ચે નિર્માણ પામેલા અદ્યતન જિલ્લા ન્યાય મંદિરનું ભવ્ય લોકાર્પણ। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે અંદાજિત રૂપિયા 74 કરોડના ખર્ચે નિર્માણ પામેલા નવા જિલ્લા ન્યાય મંદિરનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વર્ચ્યુઅલ માધ્યમથી તકતીનું અનાવરણ કરી લોકાર્પણ કર્યું હતું, જ્યારે ગુજરાત હાઈકોર્ટના સિનિયર જજ AY કોગ્ઝે, એડમિનિસ્ટ્રેટિવ જજ હેમંત પ્રછક, શિક્ષણ મંત્રી તથા જિલ્લા પ્રભારી મંત્રી પ્રદ્યુમન વાજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ નવનિર્મિત ન્યાય સંકુલમાં એકસાથે 18 કોર્ટ કાર્યરત થઈ શકે તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે। ઉપરાંત સેમિનાર રૂમ, કોન્ફરન્સ રૂમ, લોક અદાલત રૂમ, મીડિયેશન સેન્ટર, વકીલો માટે બાર રૂમ, ઘોડિયાર ઘર, સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર અને આધુનિક વિડીયો કોન્ફરન્સિંગ રૂમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સાબરકાંઠા જિલ્લામાં 10 વર્ષથી વધુ જૂના માત્ર 55 કેસો જ પેન્ડિંગ છે, જે સમગ્ર રાજ્ય માટે ગૌરવની બાબત છે। તેમણે ન્યાયતંત્રના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ અને મેડિયેશન સેન્ટરની કામગીરીની પણ પ્રશંસા કરી હતી। ગુજરાત હાઈકોર્ટના જજશ્રીઓએ આ સંકુલને સ્વચ્છ અને હરિયાળું રાખવા અપીલ કરી હતી। સાથે જ પાણીના રિસાયકલિંગ અને પર્યાવરણ સંરક્ષણ અંગે પણ મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા। આધુનિક સુવિધાઓથી સજ્જ આ નવું જિલ્લા ન્યાય મંદિર નાગરિકોને વધુ ઝડપી, પારદર્શક અને સુલભ ન્યાય મળે તે માટે મહત્વપૂર્ણ સાબિત થશે। અહેવાલ મંજૂર ખનુસિયા, HK ન્યૂઝ।